बैंक के વીમા કંપનીમાં તમારા ભૂલાઈ ગયેલા પૈસા છે? સરકારે શરૂ કર્યું છે નવું પોર્ટલ। શું છે આ નવું પોર્ટલ? જાણીશું આજના જાણવા જેવામાં। બેંકો, વીમા કંપનીઓ અથવા તો મ્યુચ્યુઅલ ફંડમાં છુપાયેલા તમારા જૂના અને ભૂલી ગયેલા પૈસા શોધવાનું હવે સરળ બન્યું છે। નાણાં મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગે એક નવું કોમન લેન્ડિંગ પોર્ટલ શરૂ કર્યું છે। નાણાં મંત્રાલય હેઠળના નાણાકીય સેવા વિભાગે અનક્લેમ્ડ ફાઇનાન્શિયલ એસેટ માટે કોમન લેન્ડિંગ પોર્ટલ નામનું એક નવું પોર્ટલ શરૂ કર્યું છે। આ ખાસ વેબસાઇટ www.unclaimedassets.portal.in દ્વારા દેશનો કોઈ પણ નાગરિક હવે સરળતાથી તેમના અથવા તો તેમના પરિવારના વર્ષોથી દાવો ન કરાયેલા પૈસા શોધી શકે છે। પહેલા જો તમારે જૂના બેંક ખાતા, ફિક્સ ડિપોઝિટ અથવા તો વીમા પોલિસી વિશે પૂછપરછ કરવાની જરૂર હોય તો તમારે વિવિધ સંસ્થાઓની વેબસાઇટ અથવા તો ઓફિસની મુલાકાત લેવી પડતી હતી, પરંતુ હવે આ નવા પોર્ટલે સમગ્ર પ્રક્રિયાને નોંધપાત્ર રીતે સરળ બનાવી છે। તે એક એકીકૃત પ્લેટફોર્મ છે જ્યાં તમે બેન્કિંગ, વીમા, શેરબજાર, ડિવિડન્ડ અને મ્યુચ્યુઅલ ફંડ્સથી લઈને દરેક વસ્તુની માહિતી મેળવી શકો છો। સમગ્ર નાણાકીય ઇકોસિસ્ટમને એક પ્લેટફોર્મમાં એકીકૃત કરવામાં આવી છે, જે સુનિશ્ચિત કરે છે કે સામાન્ય માણસને તેના હકના પૈસા શોધવામાં કોઈ તકનીકી અથવા તો વહીવટી મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે। આ મહત્વપૂર્ણ પોર્ટલ જાહેર ક્ષેત્ર બેંક જોડાણના વિશેષ સહયોગથી વિકસાવવામાં આવ્યું છે। આ જોડાણ દેશની 12 સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકોનું એક સામાન્ય કેન્દ્રીય સંગઠન છે। આ જાહેર ક્ષેત્રની બેંકો સાથે સહયોગમાં નાણાકીય સેવાઓ વિભાગે ખાતરી કરી છે કે જનતાને પારદર્શક અને સંપૂર્ણપણે નાગરિક અને કેન્દ્રિત સિસ્ટમની એક્સેસ મળે। આ સરકારી પહેલ એવા લોકોને ફરીથી જોડવાનો એક મજબૂત પ્રયાસ છે। હવે કોઈ પણ સામાન્ય નાગરિક કોઈ પણ મુશ્કેલી વિના તપાસ કરી શકે છે કે તેમના કોઈ પણ દાવા વગરના ભંડોળ સિસ્ટમમાં હાજર